તળાજામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી, જાહેર રજાના દિવસે સ્કૂલોમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં હું વનરાજ પરમાર. જોઈએ આ અહેવાલ વિગતવાર. તળાજા શહેરમાંથી શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. આજરોજ તારીખ 25 ડિસેમ્બરને ગુરુવાર, જે દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવી હતી, તે દિવસે પણ ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તળાજા શહેરમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર રજાના દિવસે પણ તળાજા શહેરની કેટલીક ખાનગી તથા નામાંકિત શાળાઓ ચાલુ હોવાની ફરિયાદો મળતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. શિક્ષણ વિભાગની ટીમે તળાજા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાનગી સ્કૂલોમાં જઈને તપાસ હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તળાજા શહેરની અનેક ખાનગી અને નામાંકિત સ્કૂલોમાં જાહેર રજાના દિવસે પણ નિયમોનું ઉલ્લંઘન કરી શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીની અલગ અલગ ટીમોએ તળાજાની અનેક સ્કૂલોમાં તપાસ દરમિયાન વર્ગો ચાલુ હોવાનું તથા વિદ્યાર્થીઓ હાજર હોવાનું નોંધ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચેકિંગની જાણ થતા જ કેટલીક સ્કૂલોમાં તાત્કાલિક રીતે શિક્ષણ કાર્ય બંધ કરી વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ દરમિયાન કેટલીક સ્કૂલોના સંચાલકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. જાહેર રજાના દિવસે જે સ્કૂલો ચાલુ હોવાનું સામે આવ્યું છે, તે સ્કૂલોના સંચાલકો પાસેથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેખિતમાં ખુલાસો માંગવામાં આવશે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય તો શાળાના સંચાલક સામે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી ચાલુ છે. જાહેર રજાના દિવસે સ્કૂલોમાં ચાલુ રાખવાના મુદ્દે આગળ કોઈ કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે અંગે આવનારા દિવસોમાં અધિકૃત રીતે સ્પષ્ટ થવાની શક્યતા છે. તળાજામાં થયેલી આ કાર્યવાહીએ શિક્ષણ જગતમાં અનેક ચર્ચાઓ જગાવી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા શિક્ષણ વિભાગ આ મામલે આગળ કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. શિક્ષણ વિભાગને લઈને આ સ્ટોરી તમને કેવી લાગી તે અમને અચૂકથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને આપના મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જો તમે અમને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હોય તો ફોલો અચૂકથી કરજો. આભાર, ધન્યવાદ.